કોંગ્રેસ કાર્યકરો દ્વારા શહેરના સરદારનગર વિસ્તારમાં વેચાતા દેશી દારૂ ઉપર જનતા રેડ। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું થઈ રહ્યું હતું વેચાણ। જનતા રેડ દરમિયાન રહેણાંકી મકાનમાં લોકો દેશી દારૂની મહેફિલ માણતા હતા તેના દ્રશ્યો સામે આવ્યા। ગાંધીના ગુજરાતમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। કોની રહેમ દ્રષ્ટિથી આ દેશી દારૂનું સ્ટેન્ડ ધમધમી રહ્યું હતું એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે। ભાવનગર સરદારનગરમાં દારૂના અડ્ડા પર કરવામાં આવી જનતા રેડ। શહેરમાં જાહેર વિસ્તારમાં બિયર બાર જેમ દારૂના અડ્ડા પર જનતા રેડ થતાં દારૂડિયા અને અડ્ડા માલિક ભાગ્યા। અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દ્વારા પણ જનતા રેડ કરવામાં આવી હતી, તેમ છતાં દારૂના અડ્ડા શરૂ છે। ભાવનગર, મારું નામ કિશનભાઈ મેર છે। ભાવનગરમાં સરદારનગર મુકામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। અત્યારે જનતા રેડ કરવામાં આવેલ છે, તો તમે જોઈ શકો છો ખુલ્લેઆમ અત્યારે પણ દારૂ પડ્યો છે। અહીં દારૂ પીધેલી હાલતમાં 50 થી 60 જણા હતા જે નાસી ગયા છે। આ ભાઈ છે તેમનું કહેવું છે કે તે રેગ્યુલર અહીંથી પોલીસ દ્વારા હપ્તો લેવામાં આવે છે અને ખુલ્લેઆમ અહીં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂ પણ અત્યારે અહીં મોટી જથ્થામાં પડ્યો છે, તો આપણે જણાવવાનું કે વાત પોલીસ સુધી પહોંચે અને પોલીસ તાત્કાલિક આની પર કાર્યવાહી કરે। અગાઉ ભાજપના ધારાસભ્ય વિભાવર ક્યાં આવ્યા છો તમે અત્યારે? વાસમાં કેટલા અડ્ડા છે? તમારું રેકોર્ડિંગ છે, અમને તમે બોલ્યા વાસમાં કેટલા અડ્ડા છે? વાસમાં છાપામાં કેટલા અડ્ડા છે? મારી વાત તો સાંભળો ભાઈ। તમે અહીંયા શા માટે? તમે ક્યાં રહ્યો છો? હું અહીં બાજુમાં જ રહું। ક્યાં આગળ? અહીંથી આમ કયો વિસ્તાર છે? સરદારનગર। અહીંયા શું થાય છે? અહીંની તમે અત્યારે શું લેવા આવ્યા? હું અહીં માવા ખાવા આવ્યો। અહીંયા તમે વાસની આ વાત તો કરી, ઓલો ભાઈ બોલ્યો ને કે દારૂ નથી મળતો। મેં કીધું મેં ગુજરાત ક્યાં વહી જવાનું? તો ગુજરાત સમાચારમાં વાંચ્યું કે ત્યાં આડોલિયાવાસમાં 300 થી 350 અડ્ડા છે। બરોબર, દૈનિક ચાલુ રહીશ? રાતે 2 વાગે 4 વાગે જાવ ને તમને દૂધ ન મળે, ત્યાં દારૂ મળી જાય। મારી નોકરી ચાલુ। ઓકે, તમારું નામ? જયદેવસિંહ બી ગોહિલ, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રવક્તા। છેલ્લા ઘણા સમયથી છાપામાં તમે જોઈ રહ્યા છો કે સર્કલે અને ચોકે ને થાંભલે પોલીસવાળા ગાડીઓનું ચેકિંગ કરવા ઊભા રહે છે। રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે અમુક કાંઈનો સ્થાનિક નાગરિક હોય, એમની પાસે તમામ કાગળિયા હોય, છતાં જાતા નથી કરતા। અને જ્યારે ખુલ્લેઆમ અહીંયા રોડ ઉપર દારૂ વેચાય છે, એ ગાંધીના ગુજરાતની અંદર જ્યારે સરકાર મોટા વચન વાયદા આપતી હોય કે ક્યાંય દારૂ વેચાતો નથી, જ્યારે અહીંયા અમે આજ ખુલ્લેઆમ જોયું છે રોડ ઉપર દારૂ વેચાય છે, મુદ્દા માલ છે। અને એક ભાઈ નાના વેપારી છે, એ પોતે એમ કહે છે કે અમે અહીંયા પોલીસવાળાને બધાને હપ્તા આપીએ છીએ, ડિવિઝનો વાઇઝ આપીએ છીએ, હપ્તા આપીએ છીએ। તો ક્યાં છે આ સરકાર? સૂઈ રહી છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે? જ્યારે હાલની અંદર ઓછામાં ઓછા પોલીસને ફોન 100 નંબર ઉપર કર્યો છે, છતાં પોલીસ કોઈ આવી નથી। ત્યાં સુધીમાં એ લોકો મુદ્દામાલ બધું હગે વગે કરી નાખશે। પણ અમે એમાં વિડીયો બધા લઈ લીધા છે, રોડ ઉપરના લીધા છે, અંદરના લીધા છે, કે ખુલ્લેઆમ દારૂ ત્રાહીમામ પોકારી ગઈ છે પ્રજા। તો પ્રજાને ક્યારે ન્યાય મળશે એ જોવાનું રહ્યું છે કે હવે પ્રજાને ક્યારે ન્યાય મળશે। ખાલી કાગળિયા ઉપર લાવીને પબ્લિકને હેરાન કરશે કે આવા ખોટા દારૂના ધંધા કરતા છે એનું બંધ કરાવશે, એ હવે જોવાનું છે પોલીસ તંત્ર શું કરશે।